哎呦我的妈！ 5 મિનિટનો ટાઈમ આપું આ જગ્યા ખાલી કરીને નીકળો. આ જગ્યા તારા બાપાની છે? તમારો બાપુ મારશે ઉપરો. જાજો તમાકુ તો લાય. પૈસા નથી. સારું ના હોય તો જવા દે. શાંતિ રાખો, શાંતિ રાખો. I am Firoz. અરે મને તો એમ હતું કે ગુજરાતનો ડોન કોક મોટો સિંહ હશે. આ તો કુંડ જેવું ગોબરું નીકળ્યું. મને તો એવું લાગે કે આ પાકિસ્તાનનો કોણ કિંગ હશે. આ તો માકડા જેવું નીકળ્યું. અરે માકડા મલાદાની વાત કરી. ગુજરાતી હામું ટાણી કરે મારા. હે સૂર્યા, હું બહારથી સીધો છું, અંદરથી હાવ ગેર પડ્યો છું. આયા અરે સૂર્યા, તે મેં તને બોલાવ્યો તું ના આવ્યો, મને જરાય ખોટું ના લાગ્યું. તે મને ઝાપટ મારી ગયો તોય મને ખોટું ન લાગ્યું. હું એક જ ઝાપટ તારા સીધા કાઢી નાખું. પરંતુ મારે સૂર્ય તને મળવું તું. હું ધારું તો તારી આખી જન્મ કુંડલી કાઢી નાખું. કહી દઉં તો સાંભળ. તું નાનો હતો ત્યારે તારા બાપા હારે તું મેળામાં ગયો હતો. પછી તે તારા બાપા જોડે ખટારો માંગ્યો. તારા બાપાએ ખટારો ના લાવી આપ્યો. એ પછી તે અહીંયા ધમ પસાડા કરવા માંડ્યા. એ પછી તારા બાપાએ નાની અવળું એક પીપુડું લાવી આવ્યું. અરે સૂર્યા, પછી એ પપુડી વગાડતા વગાડતા તું મોટો થયો. પરંતુ સૂર્યા, એક વાત કહેવાની તને રહી ગઈ. એ મેળાની અંદર એક નાનો છોકરો કાગળિયા વીણતો હતો. એની ઉપર તને દયા આવી. એ છોકરાને તું ત્યારે પાસે રાખ્યો અને એનું નામ રાખ્યું તું જાદવ. હાચું ને સૂર્યા? આ છે તારી કુંડલી. હાચું ને સૂર્યા? એ ફિરોજ, હું તારી કુંડલી જાણું છું. ફિરોજ, પહેલા તારું નામ હતું થેરો, પછી તારું નામ થયું પછી ફેરો. અને તું પાકિસ્તાનમાં ભીખ માંગીને પેટ ભરતો હતો. એને પેટ ના ભરવાનું. પછી તે કાકરીનો ધંધો કર્યો. આખા પાકિસ્તાને બૈરાની તે ગાર ખાધી. ગાર તો ખાધી પણ તે બૈરાનો મારે ખાધો. બધું ઠીક, કારણ કે તારા નાકમાં શેડા લબડતા હતા. પછી તારા કાકરા વેચાણા નહીં. તું પાછો ગુજરાતમાં આવ્યો. હે સૂર્યા, તું હજુ મને ઓળખતો નથી. લપ કરવી હોય તો આવતો રે. દાદા માકડા લપ કરવાની હવે તને બતા દે અમે ગુજરાતી છે.